જોયું તમે? આ માત્ર એક રોકેટ નથી, આ આઝાદ ભારતના 140 કરોડ લોકોના સપનાની ઉડાન છે. એક સમય હતો જ્યારે આપણા ક્રાંતિકારીઓએ પોતાનું લોહી વહાવીને આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવી હતી. અને આજે અમારું કામ એ ભારતને દુનિયાના નકશામાં સૌથી શક્તિશાળી બનાવવાનું છે. તમને ખબર છે, જ્યારે 1962માં આપણા ભારતનો સ્પેસ પ્રોગ્રામ શરૂ થવાનો હતો ત્યારે આપણી પાસે પૂરતા સાધનો ન હતા. ત્યારે આપણા વૈજ્ઞાનિકોએ રોકેટના ભાગોને સાયકલ અને બળદગાડા પર લઈ જતા હતા. ત્યારે દુનિયા આપણા પર હસતી હતી કે આ ગરીબ દેશ સ્પેસમાં શું કરશે. પણ આજે દુનિયા આપણા પર આશ્ચર્યથી જોઈ રહી છે. આપણે મંગળ ગ્રહ પર પહેલા જ પ્રયત્ને પહોંચી ગયા અને ચંદ્રના એવા દક્ષિણ ધ્રુવ પર પગ મૂક્યો છે જ્યાં આજ સુધી દુનિયાનો કોઈ પણ દેશ પહોંચી શક્યો નથી. આઝાદીના આ અમૃતકાળમાં ભારત માત્ર જમીન પર જ નહીં, અંતરિક્ષમાં પણ તિરંગો લહેરાવી રહી છે. સરહદ પર ઉભેલો સૈનિક જો દેશની રક્ષા કરે છે તો લેબોરેટરીમાં બેઠેલો વૈજ્ઞાનિક દેશની પ્રગતિનો માર્ગ શોધે છે. મારા યુવાનો મિત્રો, આ ગુલામીની માનસિકતાને છોડો અને મારી સાથે વિજ્ઞાનના શસ્ત્રથી ભારતને વિશ્વ ગુરુ બનાવો. ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે કહ્યું હતું ને કે સપના એ નથી જે તમે ઊંઘમાં જોવો છો, સપના એ છે જે તમને ઊંઘવા ના દે. ચાલો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણા દેશને સૌથી આગળ લઈ જઈએ. જય હિન્દ, જય વિજ્ઞાન, ભારત માતા કી જય.